વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. બાપા, ભગતજી મહારાજના સાક્ષાત અહીંયા દર્શન થાય છે, તો આપને ભગતજી મહારાજના દર્શન કરીને શું સંકલ્પો થાય છે અથવા તો કેવું લાગે છે આપને? દિવ્ય દિવ્ય બન્યું. કઈ સંકલ્પ કરો બાપા, ભગતજી બધા પૂરા કરે. બસ અહીં આવે એના શુભ સંકલ્પ પૂરા થાય. જે અહીં કોઈ આવે એના બધાના સંકલ્પ. હું છું ભૌતિક પટેલ. આજે તમને હું એક સરસ મજાની વાત કહેવા આવ્યો છું. આ વાત છે મારા સ્વામીની, મારા મહંત સ્વામી મહારાજની. એ દિવસ હતો 19 માર્ચ 2019. સ્થળ હતું સાળંગપુર તીર્થધામ. સ્વામી બાપા બધા હરિભક્તોને દર્શન આશીર્વાદનો લાભ આપતા હતા. હું પણ મારા માતા પિતાશ્રી સાથે સ્વામી બાપાના દર્શન કરવા પહોંચ્યો. મને તો એટલો બધો આનંદ હતો ને કે ન પૂછો વાત. અને કેમ આનંદ ન હોય. આજે તો સ્વામી બાપા મારા માથે હાથ મૂકવાના હતા, મને આશીર્વાદ આપવાના હતા. હું તો હરખાતો સ્વામી બાપાના રૂમ પાસે આવી પહોંચ્યો. બસ થોડી વારમાં જ મારે અંદર જવાનું હતું, પરંતુ ત્યાં એક ડૉક્ટર સાહેબ આવી પહોંચ્યા. તેમણે મને તપાસ્યો અને તેઓ કહે, બેટા તને તો તાવ છે,
તારે સ્વામી બાપા પાસે નહીં જઈ શકાય. આ વાત સાંભળીને હું તો ખૂબ ઉદાસ થઈ ગયો. સ્વામી બાપાની તબિયત સાચવવા મારે અંદર તો ન જવું જોઈએ, પણ તેની સામે મારો લાભ પણ જતો હતો. આખો દિવસ પસાર થઈ ગયો. મને કાંઈ ગમતું જ નહોતું. બીજો દિવસ પણ એવો જ પસાર થયો. મને તાવ ઉતરી ગયો હતો. આથી ત્રીજા દિવસે તારીખ 31 માર્ચના રોજ હું સ્વામી બાપાના દર્શન કરવા જઈ પહોંચ્યો. એ દિવસે ગુરુ હરિમહંત સ્વામી મહારાજ વહેલી સવારે મંદિરમાં દર્શન કરવા માટે પધાર્યા. દર્શન કર્યા બાદ સ્વામી બાપા મંદિર આગળના દાદરા પાસે આવી પહોંચ્યા. આ દાદરામાં તો કેટલા બધા સંતો અને પાર્ષદો સ્વામી બાપાના દર્શન કરવા બેઠા હતા. એ બધાની વચ્ચે હું પણ બેસી ગયો હતો. મને મનમાં થતું હતું કે સ્વામી બાપાના અહીં માત્ર દર્શન જ થયા, પણ જો 2 દિવસ પહેલાં મને સારું હોત તો તેઓ મારા માથે હાથ પણ મૂકત. મારા આ વિચારો ચાલતા હતા. ત્યાં જ સ્વામી બાપાએ બધા સંતોની વચ્ચેથી મને શોધી કાઢ્યો. સ્વામી બાપાએ નીચે ઊભા જ મારી સામે ઈશારો કરી મને પાસે બોલાવ્યો. હું તો દોડતો દોડતો સંતોની વચ્ચેથી છેક નીચે જઈ પહોંચ્યો. સ્વામી બાપાએ મને પ્રેમથી પાસે બોલાવ્યો. તેઓ મારો સંકલ્પ પૂરો કરતા હોય તેમ મારા માથે હાથ પણ મૂક્યો. મને આશીર્વાદ પણ આપ્યા. તેઓની આ કૃપાથી મને તો આનંદ થઈ ગયો. બસ તે દિવસથી મને સમજાઈ ગયું કે સ્વામી બાપા આપણા બધા જ સંકલ્પો જાણે છે. તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે અને તે પ્રાર્થના પૂરી પણ કરે છે. તો મિત્રો, જો તમને અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો, જય સ્વામિનારાયણ. કોઈ પણ સંપ્રદાયનો, કોઈ પણ ધર્મનો નાનો મોટો એમના માટે કોઈ છે જ નહીં. હું સૌનો દાસ. મને લાગતું જ નથી ગુરુ છું. જ્યારે હું મારી જાતને ગુરુ માની શકતો જ નથી. દિવ્ય દ્રષ્ટિથી સૌને મળતા દયાનિધિ સુખદાતા. ભગવાન સ્વામિનારાયણ, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ઓસ્ટ્રેલિયામાં રહેતી બાલિકા નિષ્ઠાબેન સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોક મુખપાઠ કરીને અક્ષર પુરુષોત્તમના નક્કર વિદ્વાન બની છે અને મહારાજ સ્વામીનો રાજીપો મેળવ્યો છે. આ નાની એવી દીકરીએ સંપૂર્ણ મુખપાઠ કરવા બદલ આપણે સૌ આ નિષ્ઠાબેનને ધન્યવાદ આપીએ અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને વિડીયોને અવશ્ય શેર કરી.